તો ફાઇનલી આખરે પહોંચી ગયા છીએ આપણે ટપકેશ્વર અને આવી કંઈક જગ્યા છે આ એકદમ જંગલની વચ્ચે બાઇકો આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને આ એક વિસ્તાર જે છે એ વન વિસ્તારમાં આવે છે આપણા ભાઈ જયભાઈનું એવું કહે છે આપણે થોડાક મોડા પડ્યા નકરી કે તમને સિંહ જોવા મળે પણ હવે એ નસીબમાં હશે તો કદાચ મળશે આપણે ભાઈ છે જયભાઈ જે અહીંના રહેવાસી છે અને આપણને મદદ કરે છે હવે અહીંયા વ્લોગિંગમાં અત્યારે તો ખાલી છે આ જયભાઈ ચોમાસામાં તો પાણી આવી જતું છે ને ચાલુ હોય ને ત્યારે પાણી આવે પછી પાછી નદી સુકાઈ જાય બરાબર નદી જેવું છે જે ચોમાસામાં પાણી આવી જાય છે ને પછી પાછું સુકાઈ જાય છે અને આવી કંઈક જગ્યા છે અહીંયા અને જયભાઈ એમ કહે છે કે ભાઈ મિની અમરનાથ જેવી જગ્યા છે આ ટપકેશ્વર મહાદેવ જે આપણે પણ જોઈએ અને બતાવું તમને વ્લોગમાં અને બહુ પૌરાણિક મંદિર હોય એવું બધું લાગે છે ને પહાડની અંદર તમે જોઈ શકો પહાડ જેવું છે અને એની અંદર આવી રીતે ગુફા જેવું છે અને સામે અંદર મહાદેવજીનું સ્થાન છે અને ત્યાં મહાદેવજી બેઠા છે જ્યાં જઈએ આપણે અહીંયા કાળભૈરવ દાદાની પણ મૂર્તિ છે અને ગુફામાં આવતા આવી રીતે અંધારું છે પણ ત્યાં જતા લેમ છે જોઈએ થોડુંક ચાલીને જઈએ છીએ આપણે થોડીક આપણે મોબાઈલની ફ્લેશ લાઇટ દ્વારા તમને બતાવું હા અને અહીંયા આવતા જ હા આપણે નીચે બેસી જવું પડે છે એટલું નીચાણમાં છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો અહીંયા છે આ મહાદેવજીની ટપકેશ્વર મહાદેવજીની શિવલિંગ જે ઉપર પહાડમાંથી પાણી ટપકે છે અને એ પાણીના ટપકવાથી આ બધી શિવલિંગો બનેલી છે અને ઘણી બધી શિવલિંગો છે અહીંયા તમે જોઈ શકો લાઇટ થોડીક આપણે અહીંયા ઓછી છે આપણા મોબાઈલની લાઇટે તમને બતાવું છું જીપીએસ સિગ્નલ લોસ્ટ આવી સરસ મજાની ગુફા છે અને મહાદેવજી બેઠા છે સૌપ્રથમ દર્શન કરીએ આપણે મહાદેવના આ પાણી કુદરતી રીતે કઈ જગ્યાએથી આવે છે એ ખબર નથી કારણ કે આની ઉપર કોઈ જાતનો પાણીનો સ્ત્રોત છે નહીં ઉપર જંગલ છે પણ આ પહાડની અંદર થઈને આ પાણી કુદરતી રીતે ટપકે છે અને આવી રીતના અંદર પણ ગુફા ઘણી ઊંડી છે ત્યાં પણ હમણાં તમને બતાવું બાકી મહાદેવજીના દર્શન કરી લો હર હર મહાદેવ આપણે સામે ગુફાની અંદરથી એન્ટર થઈએ તો અંદર આવતા ઊભા આવીને પછી બેસી જવું પડે છે અને આ સાવ નીચે મહાદેવજી પાસે આવીને એકદમ બેઠા તમે દર્શન કરી શકો એટલી સાંકડી ગુફા છે અને ઉપર જ્યાંથી પાણી પડે છે એ જગ્યા ઉપર જે જગ્યાએ પાણી ટપકે છે ત્યાં બધી જગ્યાએ શિવલિંગ બની જાય છે આવી રીતે અને આ બધી શિવલિંગ પાણીના ટપકવાથી જ બનેલી છે અને સામે પણ જોઈ શકો અને ઘણી બધી શિવલિંગો અહીંયા પણ છે અને અહીંયા ઉપર પાણીનો કોઈ બીજો સ્ત્રોત છે નહીં આ જગ્યા ઉપર વૈજ્ઞાનિકો પણ આવી ગયા છે અને એણે પણ ઘણી શોધ કરી પણ કંઈ જાણવા નથી મળ્યું અને કુદરતી રીતે આ પાણી આવે છે એ પણ અહીંયા ખાલી હાથે પાછા ગયા હતા કે આ હકીકતમાં પાણી ક્યાંથી આવે છે કાંઈ ખબર નથી અને સામે તમે જોઈ શકો ઘણી ઊંડી ગુફા છે બેઠા જઈએ છીએ આપણે લાઇટ આપણે અત્યારે શું છે કે હા હવે લાઇટ આવી અત્યારે થોડીક લાઇટ વધી ગઈ હવે તમે અહીંયાનું બરોબર જોઈ શકો એટલી ઊંડી ગુફા છે અને અહીંયા તમારે બેઠા જવું પડે ઊભા ચાલી ન શકો તરત ભટકાઈ જવાય છે હજી પણ ગુફા ઊંડી છે તમે જોઈ શકો તો આવી બધી કુદરતી જગ્યાઓ છે અને મહાદેવની શિવલિંગ પણ છે સરસ મજાની અને ઘણા બધા ઊંડે સુધી આપણે આવતા રહ્યા છીએ અહીંયા પણ હજી નીચે જવાય છે પણ બહુ સાંકડું છે એટલે એટલું બધું નીચે આપણે નહીં જઈ શકીએ થોડેક સુધી જઈએ છીએ જેટલું જોવાય એટલું આપણે કારણ કે હાવ અત્યારે માથું ઉડી જાય અને જરાક પણ ઊભા ન થઈ શકીએ એવું છે આ જગ્યા જે આ વીરડો છે પાણીનો અને અહીંયા જે ગુફા છે એ તો સાવ સાંકડી છે બેઠા તમે ન જઈ શકો સૂતા જઈએ ને ત્યારે અંદર જઈએ પણ એટલું બધું આપણે રિસ્ક નથી લેવું જોઈ શકો તમને વિડીયો દ્વારા હર હર મહાદેવ અહીંયા આવી આવો એટલી બધી આવી બધી સાંકડી ગુફા છે અહીંયા તો બેઠા પણ નથી નીકળ્યા આ જે ગુફા છે ને આ અંદરથી પાછા આમાંય તે બીજા રસ્તાઓ નીકળે છે આગળથી આમાં પણ
2-3 બીજા રસ્તાઓ નીકળે છે, થોડીક જવાની કોશિશ કરીએ આપણે, પણ બહુ સાંકડી ગુફા છે. તો અહીંયા સુધી આપણે આવેલા ગુફા જોવા માટે. હવે પાછા જઈએ છીએ અને કઈ રીતે જવું પડે છે હું બતાવું તમને. આવી રીતે ચાલવું પડે છે ભાઈ, કારણ કે સેજ પણ ઉપર જઈએ તો ઉપર માથું ભટકાઈ જાય. તો આ બધી શિવલિંગો છે. આ મહાદેવજી બેઠા છે અહીંયા, અને થોડુંક લાઇટ દ્વારા તમને અહીંયાનો બતાવી દઉં સીન. તો આવું કંઈક છે આ ટપકેશ્વર મહાદેવ, અને ઉપર બધી આ ઝીણી ઝીણી જળધારા. 365 દિવસ મહાદેવનો અભિષેક ચાલુ હોય છે આવી રીતે. આ બધી શિવલિંગ, અને આગળ હજી એક બીજી ગુફા જે આના કરતાં પણ સાંકડી છે, એ ગુફા પણ આપણે જોવા માટે જઈએ. મહાદેવ મહાદેવ બેઠા હો, જોરદાર જગ્યા છે ભાઈ. અને આમાં ભાઈ તમે પગ વાળીને બેસી ન શકો ને તો તમારા કામનું નથી. આ વ્યવસ્થિત કદાચ બેસી શકો ને તો અંદર જવાય. જગ્યા ઉપર તમે જુઓ, જંગલ જેવું છે, પાણીનો કોઈ સ્ત્રોત નથી, પણ નીચે પાણી, ભરપૂર પાણી ટપકે છે. અને અહીંયા જે ટપકેશ્વર મહાદેવના સૌ પ્રથમ જે મહંત હતા એ સંત શ્રી શિવાનંદજી મહારાજ, એમના અહીંયા ચરણ પાદુકા છે, એમની સમાધિ છે અહીંયા. અને બીજા જે આશ્રમ ઉપર જે સંતો થઈ ગયા એમની પણ સામે સૂચિ છે, એમના ફોટા છે, એ પણ જોઈએ આપણે. બાકી આખી આ જગ્યા એકદમ પૌરાણિક મંદિર છે, પૌરાણિક જગ્યાઓ છે. આ જે પહાડની અંદર આખી મૂર્તિ બનેલી છે, અને આપણા ભાઈ મિત્ર જયભાઈનું એવું કહેવું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની કુદરતી રીતે પહાડની અંદર આ છબી બની ગયેલી છે. અહીંયા બાપુનો ધૂણો છે, અને આ જે સંતો અહીંયા જે આશ્રમમાં થઈ ગયા એમના ફોટાઓ છે. સામે શ્યામજી બાપુ છે, સત્તાધાર. તો આવી સરસ મજાની આ જગ્યા છે. અને અહીંયાથી હજી એક બીજી ગુફા છે, એ જોવા માટે આપણે જઈએ છીએ. કુદરતી કલકલાટ સાથે રમણીય વાતાવરણ જંગલનું. સામે પણ નાની નાની ગુફાઓ છે અંદર. અને આ હતી ટપકેશ્વર મહાદેવ. આની ઉપર પણ હું તમને બતાવું, જે પાણી પડે છે ત્યાં હકીકતમાં ઉપર શું છે એ પણ આપણે જોઈ લઈએ. તો જોઈ લો મિત્ર, ઉપર તમને જંગલ સિવાય કાંઈ દેખાય. અહીંયા કોઈ નદી નથી, કોઈ તળાવ નથી, કોઈ પાણીનો સ્ત્રોત નથી, બસ આવું આ જંગલ છે. અને નીચે પાણી બધા ટપકેશ્વર મહાદેવ ઉપર ટપક ટપક રીતે પાણી બધું પડે છે, અને શિવલિંગો બને છે. આ ગુફા જ છે, પણ અહીંયાથી અંદર જઈને સામેથી આ બાજુ તમે નીકળી શકો. અને પાપ અને પુણ્યની ગુફાને કહેવામાં આવે છે. એકદમ સાંકડી ગુફા છે, સૂતા સૂતા નીકળી શકો એવી. અહીંયા લખ્યું છે પાંડવો વખતની આ જગ્યા છે, અને પાંડવોનો ગુપ્તવાસ આ જગ્યા ઉપર થયો હતો. અને આવી ઘણી બધી આપણા સૌરાષ્ટ્રમાં પણ વનવાસ વખતે પાંડવો અલગ અલગ ગુફાઓમાં રહ્યા હતા, એમાંની આ ગુફા છે. અને અહીંયાથી આપણે જઈએ છીએ કે એક બીજી જોરદાર ગુફા છે જોવા માટે. અને અહીંયા એક વીજળીના થાંભલાનો બ્રિજ બનાવેલો છે ચાલવા માટે. તો ત્યાં એ ગુફા જોઈને આવો રસ્તો એક બીજો છે, એ રસ્તા ઉપર જઈએ છીએ અંદર એક બીજી ગુફા જોવા માટે. અહીંયા પણ એક ગુફા છે, અને આવી જગ્યા છે બધી જંગલની. અને આ એક નદી જ છે, પણ અહીંયા ચોમાસા દરમિયાન જ પાણી હોય છે, પછી પાણી હોતું નથી. અને અત્યારે આ જગ્યા ઉપર કોઈ છે નહીં, પણ આપણા મિત્રોનું એવું કહેવું છે કે શ્રાવણ માસ દરમિયાન અહીંયા પબ્લિક ઘણું હોય છે, કારણ કે જગ્યા એટલી બધી હાઇલાઇટ નથી, અને પ્લસ ફોરેસ્ટ વિભાગમાં આવે છે. પણ જગ્યા ભાઈ જોરદાર છે એકદમ. તો અહીંયાથી ચાલીને આપણે આવી ગયા છીએ બીજી ગુફા તરફ. અને આ પણ ગુફા જોરદાર છે, અને જઈએ આપણે અહીંયા પણ. અહીંયા કોઈ લાઇટની સુવિધા નથી, આપણે આપણી પાસે અવેલેબલ છે એ લાઇટ દ્વારા બતાવશું. ઘણી સાંકડી ગુફા છે, અને બૂટ ચપ્પલ આપણે અહીંયા કાઢશું અને જઈએ આપણે અંદર. આપણી પાસે જે લાઇટ અવેલેબલ છે એમના દ્વારા બતાવીએ તમને, કારણ કે આ ગુફા આપણે પહેલી જોઈ એના કરતાં પણ ઘણી સાંકડી છે. બેગ આપણે અહીંયા મૂકી દઈએ, તો આપણે જેટલું જોવાય એટલું જોઈએ બેઠા બેઠા. તો આવી ભાઈ ડેન્જર ઝોન ગુફા છે. આમાં તો ભાઈ ધ્યાન રાખવું પડે, કારણ કે આમાં હિંસક વન્ય પ્રાણીઓ પણ હોઈ શકે. ઓહો હોય, તો ભાઈ આ તો હાવ સાંકડી ગુફા છે. અને વિડીયોમાં કદાચ તમને બતાતું હોય કે ન બતાતું હોય, ઘણું અંધારું છે, પણ એક લાઇટ ઉપર ઘણો પ્રકાશ આપણને જોવા મળે છે.
અને જેવા તેવાના ભાઈ છાતીના પાટિયા ભીહાઈ જાય હો. હા, અહીંયા પણ જો પાણી ટપકે છે ઉપરથી અને અહીંયા પણ અંદર શિવલિંગ છે. આપણા મિત્રનું એવું કેવું છે એ પણ પાણી ટપકવાથી બનેલી છે. અંદર છે શિવલિંગ? હા, અહીંયા છે. ત્યાંથી જ વ્યા જઈને ત્યાં મોટી જગ્યા લાગે છે. નહીં નાથી એના કરતા ઓલે પણ નથી મજા આવશે તમને. અહીંયા જો આ ગુફા એટલી લાંબી ગુફા છે ઘણી લાંબી છે. એમ. હા જવાય નહીં ના આગળ કાંઈ છે નહીં બહુ. ને અહીંયા એક શિવલિંગ છે એના પણ દર્શન કરીએ. હર હર મહાદેવ. ઘણા ઊંડા સુધી અંદર આવતા રહ્યા છીએ અને આમ જુઓ ને લાઇટ છે એટલે બતાય છે, બાકી સામે તમને કોઈ જાતનું નહીં દેખાય. થોડો એવો પ્રકાશ દેખાય છે. લાઇટ બંધ થતાં જ જો આવું કંઈક છે. અને સામે હજી આ ગુફા હવે નથી ઊભા થઈ જાઓ, વાંધો નહીં ઓડી પડતો. આગળ જાય છે અને અહીંયા આવતા જ તમે આરામથી ઊભા થઈ શકો એટલી જગ્યા છે. અત્યારે આપણે ઊભા છીએ અને હાથ ઊંચો કરીએ તો પણ ભટકાતું નથી. અંદર આવતા મોટા રૂમ જેટલી જગ્યા છે અને અહીંયા એટલી આ બધું સાંકડું છે. અને ભાઈ આ ગુફા હજી આગળ જાય કે? હા ગુફા આગળ જાય. હમ હા બહુ ઓલી લાંબી તો હોત ને. બરાબર. અને લાઇટ દ્વારા કદાચ તમને બતાતું હોય તો આ છે ચકમક પથ્થર. લાઇટ ઉપર પડતા જ એકદમ ડાયમંડની જેમ ચમકે છે. અને આ ગુફા ઘણી ઊંડી છે. હું તમને સૂતા સૂતા બતાવું. જુઓ આમ નામ દેખાય છે. ઘણી ઊંડે સુધી આ ગુફા જાય છે, પણ હવે આની અંદર જવા માટે આપણે સૂતા સૂતા જવું પડે. એટલું બધું રિસ્ક આપણે લેવું નથી, કારણ કે પછી શું છે આમાં અંદર જતા તો રહીએ પણ પછી કંઈક હલવાઈ ગયા હોય પાછા નીકળી ન શકીએ. તો આવી આ રહસ્યમય જગ્યા છે ટપકેશ્વર મહાદેવ. એકવાર અવશ્ય આ બાજુ આવો તો મુલાકાત લેજો જગ્યાની. થોડીક લાઇટના અભાવે આ રીતનું બતાય છે. કોઈ વસ્તુ નહીં, નકર પવનનો અવર જવર જ નથી. હવે ધીમે ધીમે જઈએ છીએ આપણે ગુફાની બહાર. અહીંયાથી બી ઊભા ઊભા હાલે છે. આપણે ગુફામાંથી આવતા રહીએ છીએ અને આપણા મિત્રો ધીમે ધીમે આવે છે. હિતેશભાઈ કેમ લાગી જગ્યા? જગ્યા બહુ સરસ છે, જોવા જેવી. પણ જે બેહીને જઈએ કે એના માટે કામનું છે. બાકી અને ફાઇનલી અત્યારે આપણે આવતા રહીએ છીએ બહાર. વાહ ભાઈ વાહ. અને અંદર ઠંડક પણ જોરદાર છે ભાઈ. અને અહીંયાનું આ જંગલ અને આ બધી ગુફાઓ પાંડવોના અજ્ઞાતવાસ વખતની આ બધી જગ્યા છે. જ્યારે પાંડવો છુપાઈને રહેતા ત્યારે આવી બધી જગ્યાઓમાં રહેતા. તો હવે જઈએ આપણે પહેલાં આપણે જ્યાં હતા ત્યાં. તો બંને ગુફાઓ જોઈને આ હતી બીજી ગુફા અને પહેલાં જે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો એ જગ્યા ઉપર જઈએ છીએ આપણે પાછા. અહીંયા હાલમાં જે અત્યારે બાપુ છે એ કુંભ મેળો કરવા માટે પ્રયાગરાજ ગયા છે. કદાચ એ હોત તો આપણે થોડીક માહિતી એની પાસેથી પણ લેત, પણ બાપુ અત્યારે હાજરમાં નથી. જે અત્યારે કુંભ મેળો મહાકુંભ ચાલી રહ્યો છે પ્રયાગરાજમાં, એટલે બાપુ પોતે પ્રયાગરાજ ગયા છે કુંભ મેળો કરવા માટે. અને સંપૂર્ણ મેળો લગભગ 1 મહિના પછી બાપુ આવવાના છે. ફરીવાર કદાચ ક્યારેક આવશું ત્યારે આપણે બાપુના દર્શન કરશું. હા, બાકી સરસ મજાની જગ્યા છે ભાઈ આ ટપકેશ્વર મહાદેવ. અને ગુજરાતનું મિની અમરનાથ તમે કહી શકો અને એવી જગ્યા છે આ. આપણે હિતેશભાઈ અહીંયા સિક્કો નાખે છે. અને આ વૃક્ષનું મહત્ત્વ એવું છે, કડાઈનું વૃક્ષ કહેવામાં આવે છે. અને જે લોકોને કડનો દુખાવો હોય એ રૂપિયાનો સિક્કો આની અંદર નાખી દે તો કડનો દુખાવો બંધ થઈ જાય છે. અને આમાં ઘણા બધા સિક્કાઓ નાખેલા છે. તેમજ આપણે હિતેશભાઈને કડનો દુખાવો હતો એટલે અખતરો કર્યો છે. તો આ હતું ટપકેશ્વર મહાદેવ. અને આપણે ભાઈ જયભાઈએ ઘણી બધી ભાઈ મદદ કરી આપણને અહીંયા, અને પોતે અહીંયા રહેવાસી છે અને સંપૂર્ણ વ્લોગમાં આપણી સાથે રહીને સરસ મજાની મદદ કરી છે ભાઈ. જયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને હવે અહીંયાથી આપણો પ્લાન છે દ્રોણેશ્વર મહાદેવનો.
અને એક વિડીયોમાં બધું સંપૂર્ણ નહીં આવે, એટલે આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને દ્રોણેશ્વરનો બીજો વિડીયો જોવા માટે આની પછીનો જે વિડીયો આવે છે એ દ્રોણેશ્વર મહાદેવનો છે. તો બધાને હર હર મહાદેવ. મહાદેવ. મહાદેવ મહાદેવ.